राम नमो नमः। प्रणाम गुरुजी, नमो नमो। प्रणाम सर, नमो प्रणाम नमः। शुभ गुरुजी, नमो नमः। साताમાં છો? प्रणाम गुरुजी, नमो नमः। ગુરુજી, बोलो। સવારના પાઠની રેકોર્ડિંગ મોકલો પ્લીઝ. સવારના પાઠની રેકોર્ડિંગ ને હા, આજે છઠ્ઠા કર્મની સવારના આ ક્લાસ. આજે સવારના છઠ્ઠા કર્મમાં મજા ના આવી, રેકોર્ડિંગમાં મજા ના આવી મને. આવતીકાલે શું મજા ના? આવતીકાલે આજ જે પાઠ આજે ચાલ્યો ને હું આવતીકાલે રિપીટ કરવાનો છું, બરાબર? હા, કારણ કે આજ મારો ક્લાસ અટેન્ડ નહીં થયો તો મને લાગો મારો ક્લાસ મિસ થઈ ગયો છે. ના ના, કાંઈ વાંધો નહીં. એટલા માટે હજી ચડાવી નથી રેકોર્ડિંગ કે આજના ક્લાસમાં છઠ્ઠા ક્રમાંકમાં આજે મજા ના આવી. ના એટલે આજે જે ચાલ્યું ને એ આવતીકાલે હું ફરી ચલાવીશ. એના સ્ટાર્ટિંગ થી પીપીટી શેર કરશો? જી જી, ગુરુજી પીપીટી શેર કરશો? ગ્રુપની અંદર મૂકી છે, મેં હમણાં જ મૂકી. ઓકે ઓકે, 10 મિનિટ પહેલા મૂકી છે. ધન્યવાદ. અને ક્લાસ સ્ટાર્ટિંગ સર, થી શેર કરજો ગુરુજી. હમ હા, ચાલો. તો સર સવારના ક્લાસની રેકોર્ડિંગ આજે નહીં કાલે આવશે. નહીં આવે, એ નહીં આવે, નવી કરીને મોકલી દઈશ. આવતીકાલે ફરી રિપીટ કરીશ, આવતીકાલે રિપીટ કરવાનું હું ક્લાસ પાછળ ફરી. ચાલો હવે અત્યારે આપણે આગળ ચાલીએ. નામકર્મ ની ઉપર આપણે 6 ભૂયસ્કાર જુદી જુદી રીતે થઈ શકે છે, જેની વાત આપણે અહીંયા કરી. એમાં 23 માંથી 25 માં જાય તો ભૂયસ્કાર બને, 23 25 માંથી 26 માં જાય તો ભૂયસ્કાર બને, જેના 5 પ્રકાર જોયા. 1 માંથી 23 માંથી 25 માંથી 26 માંથી પણ 28 ઉપર જવાય છે, એના આપણે 13 ભેદ જોયા. પછી 29 ના પણ લગભગ 25 ભેદ જોઈ લીધા, બરાબર? 1 માંથી જવાય 23 25 26 28 માંથી જવાય શેમાં? 29 ઉપર. તો એ 29 ના 25 પ્રકાર થાય. પચીસ કે 26 પ્રકાર થાય, 26 પ્રકાર થાય. ફરી એક વાર જોવું છે. 29 નો જી. ભૂયસ્કાર, 29 નો ભૂયસ્કાર, બરાબર? આપણે જોઈ રહ્યા છે 29 નો ભૂય. આપણે 29 ની સંખ્યા ક્યાં ક્યાં છે? તો અહીંયા એક છે, એક, આ 2, આ 3 અને આ 4. આપણે આ 4 ઉપર જવાનું છે. સૌથી પહેલા આપણે વિકલેન્દ્રિય ઉપર જોઈ લઈએ. તો 23 માંથી કે આ 25 માંથી કે પછી આ 26 માંથી 29 માં આવી શકાય છે. એકેન્દ્રિય અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગિક બંધાતું હોય કે પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગિક કે આતપ કે ઉદ્યોત સાથે બંધાતું હોય તો એ બાંધતા એને છોડીને વિકલેન્દ્રિય પ્રાયોગિક પર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગિક પ્રકૃતિ બાંધી શકે છે. આ પર્યાપ્ત વિકલેન્દ્રિય પ્રાયોગિક બનશે. તો આ 3. પછી આ 25 વાળો પણ 29 પ્રકૃતિ બાંધી શકે છે. આ 29 નથી લેવાનો, પછી 30 નથી લેવાનો. આ 30 માંથી 29 આવે તો અલ્પતર થાય. પછી આ 25 વાળો પણ 29 બાંધી શકે છે. એટલે આ એક રીતે ઘટ્યો, આ પણ એક રીતે ઘટ્યો. અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગિક પ્રકૃતિ બાંધતો વિકલેન્દ્રિય પ્રાયોગિક પ્રકૃતિ બાંધવા લાગે, આ પણ ઘટી શકે છે. વિકલેન્દ્રિય પ્રાયોગિક પ્રકૃતિ પ્રથમ ગુણસ્થાનકે જ હોય, પહેલે ને બીજા પર. એકેન્દ્રિય પ્રાયોગિક પહેલે જ હોય. હવે નરક પ્રાયોગિક પ્રકૃતિ 28 નો બંધ કરતો કરતો પણ 29 નો બંધ કરવા લાગે વિકલેન્દ્રિય પ્રાયોગિક, તો આ પણ ઘટે. આ એ ભૂયસ્કાર છે, 28 માંથી 29 માં જવાનું, એટલે આ પણ એક ઘટે. હવે દેવ પ્રાયોગ્યની વાત કરીએ તો દેવ પ્રાયોગ્ય 28 માંથી
વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધ પ્રથમ ગુણસ્થાનકે તો 28 માંથી 29 માં જઈ શકાય છે, બરાબર. દેવ પ્રાયોગ્ય પ્રથમ ગુણસ્થાનકે દેવ પ્રાયોગ્ય 28 નો બંધ કરતો કરતો કોઈ મનુષ્ય, ત્રિયંશ, પંચેન્દ્રિય વગેરે જીવો એ દેવ પ્રાયોગ્ય 28 નો બંધ કરતો કરતો 29 નો બંધ પણ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરી શકે છે. એટલે આ પણ ઘટે. આ 29 નથી લેવાનો, 30 નથી લેવાનો, 31 નથી લેવાનો, કારણ કે એના કરતા મોટી સંખ્યા છે. આ એકમાંથી, હવે એકમાંથી ડાયરેક્ટ પહેલા ગુણસ્થાનકે આવતું નથી એટલે આ ન ઘટે, એટલે આ પણ એક લેવાય છે. ચલો, કેટલા થયા? 1 2 3 4 5 6 7 અને 8. આ રીતે આ 8 ઘટે છે. જે પ્રમાણે આ વિકલેન્દ્રિય પ્રાયોગ્ય 8 ઘટે તેમ પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય પણ 29 નો બંધ 8 રીતે ઘટી શકે છે. અને આ પણ મનુષ્ય પ્રાયોગ્ય બંધ પણ 8 રીતે ઘટી શકે છે. હવે દેવ પ્રાયોગ્ય 29 ની વાત કરીએ. દેવ પ્રાયોગ્ય 29 નો બંધ એટલે જીનનામ કર્મ સાથે સાથે આપણે પહેલેથી જોઈએ એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરતો કરતો જીનનામ પ્રાયોગ્ય બંધ ચોથા ગુણસ્થાને કે ન કરવા, આવું આ રીતે ન થાય. કારણ કે 29 ની અંદર છે ને જીનનામ કર્મ છે. આ થોડીક વિશેષતા યાદ રાખવાની કે જીનનામ કર્મ ક્યાં છે, આહારક દ્વીપ ક્યાં છે, જીનનામ કર્મ સાથે આહારક દ્વીપ ક્યાં છે, મનુષ્યમાં આહારક દ્વીપ જીનનામ કર્મ ક્યાં છે, આ બધું તમારે યાદ રાખવું પડે. તો બધી રીતે 8 ઘટે છે. હવે દેવની વાત કરીએ તો સૌથી પહેલા એકેન્દ્રિય પ્રાયોગ્ય 23 કે 25 કે 26 નો બંધ કરતા કરતા દેવ પ્રાયોગ્ય 29 નો બંધ ના કરે. કારણ કે આ બંધ થાય પહેલા ગુણસ્થાન અને આ બંધ થાય નિયમ ચોથા ગુણસ્થાન, એટલે ચોથા ગુણસ્થાનક ની ઉપર. એટલે પહેલા ગુણસ્થાનક છોડે અને સીધા ચોથા ગુણસ્થાનક જઈને ડાયરેક્ટ જીનનામ કર્મ શરૂ કરે, આવું ના બને. ચોથા ગુણસ્થાનકે રહેલો આત્મા જીનનામ કર્મ બાંધી શકે, પણ પહેલેથી ચોથા ગુણસ્થાનકે આવીને તરત ને તરત બાંધવાની શરૂઆત કરે, આવું ન બને. અંતર્મુખનો સમય લાગી જ જાય, પણ પહેલેથી ચોથે જતાની સાથે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ થતો હતો એ પણ અટકી જાય અને ચોથા ગુણસ્થાનકે આવતાની સાથે દેવ પ્રાયોગ્ય બંધ થવા લાગે. એટલે આ 23 કે 25 કે 26 માંથી દેવ પ્રાયોગ્ય 29 માં ક્યારે ના જવાય. એ જ રીતે વિકલેન્દ્રિય પ્રાયોગ્ય પણ ન જવાય, પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય પણ ન જવાય, મનુષ્ય પ્રાયોગ્ય પણ ન જવાય. કારણ કે આ બધા જે બંધ છે, આ બધા જે બંધ છે તે બધા પહેલા જ ગુણસ્થાનકે થાય છે. એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ પહેલા ગુણસ્થાનકે, વિકલેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કયા ગુણસ્થાનકે હોય એ પણ પહેલા મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દૃષ્ટિ જ હોય. અને એટલે આ વિકલેન્દ્રિય પણ ના ઘટે, આ એકેન્દ્રિય પણ ના ઘટે. હું આની વાત કરી રહ્યો છું. એટલે આ પણ ના ઘટે ને આ પણ. હવે મનુષ્ય પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય આ 29 તો લેવાય નહીં, બરાબર છે, કારણ કે આ પણ સામે 29 જ છે. હવે આ 30 લેવાય કે ન લેવાય? તો પંચેન્દ્રિય ત્રિયંશ પ્રાયોગ્ય, કારણ કે ત્રિયંશ પ્રાયોગ્ય બંધ તો પહેલે બીજે જ થાય, અને પહેલે બીજે વાળો ત્યારે ઉપરના ગુણસ્થાનકે જઈને તરત જીનનામ કર્મ ન બાંધી શકે, એટલે આ અસંભવ છે. એટલે આ પણ ન ઘટે. એટલે આ 30 માંથી આપણે વયસ્કાર જોઈ રહ્યા છે, તો 30 માંથી આ 29 તો આ અલ્પત્ર ગણાય. એટલે આ વિચારવાનું હોતું જ નથી. એટલે નાની સંખ્યામાંથી આપણે વિચારવાનું છે. તો આ 25 માંથી અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય બંધ મનુષ્ય અને એ ત્રિયંશ પણ મિથ્યા દ્રષ્ટિએ થશે. મિથ્યા દૃષ્ટિની જ હોય, અને એ ડાયરેક્ટ કઈ જીનનામ ન બાંધી શકે. હવે 29 નો જે બંધ છે એ પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય બંધ છે. હવે અહીંયા દેવતા ભૂયસ્કાર નહીં થાય.
હવે દેવતા બરાબર છે, મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે છે 29 નો, અને તરત જ દેવ પ્રાયોગ્ય બંધ એમને ન થાય. આપણે પહેલા ગુણસ્થાનિક ની વાત કરીએ તો પહેલા ગુણસ્થાનિક 29 નો દેવ પ્રાયોગ્ય બંધ થાય જ નહીં. એટલે કોઈ પણ રીતે 29 માંથી આ 29 ઘટવાનું નથી. એ અલ્પતરે ના કહેવાય, આ તો અવસ્થિત બંધ કહેવાય. હવે તો આ 30 નો લઈએ તો, કારણ કે આ 30 માં જીન નામ કર્મ છે, પણ આ 30 માંથી 29 માં આવતો એ અલ્પતર ગણાય, ભૂયસ્કાર ન ગણાય. આપણે ભૂયસ્કાર ની વાત કરી રહ્યા છીએ. આ 30 માંથી 29 માં આવતો અલ્પતર કહેવાય, તો આ પણ ન લેવાય. તો હવે વાત રહી આ 28, તો 28 આ 28 માંથી આમાં પણ ન આવાય, કારણ કે નરક પ્રાયોગ્ય બંધ કરતા કરતા દેવ પ્રાયોગ્ય 29 નો જીન નામ કર્મ આ પણ અસંભવ છે. હવે બાકી શું રહ્યા? નીચેના આ 30 અને આ 31 બાકી રહ્યા. ચલો હવે એની વિચારણા કરીએ. તો આમાંથી આ 28 વાળો 29 માં જઈ શકે છે. આ 30 અને 31 જે છે ને, આ 30 અને 31 માં 29 માં આવતા અલ્પતર ગણાય, તો એ પણ અલ્પતરની આપણે વિચારણા કરતા નથી. એટલે કયા ઘટે છે કયા કેમ નથી ઘટતા એની વિચાર હું એક સાથે બધું તમને કહું છું, હે ને? એટલે હવે આ 28 વાળો 29 માં જઈ શકે છે. દેવ પ્રાયોગ્ય 28 નો બંધ કરતો કરતો જીનનામ કર્મનો પણ સાથે બંધ કરવા લાગે, તો 28 માંથી 29 આ એક રીતે ઘટે. બરાબર, આ એક રીતે ઘટે. પછી આ 29 નથી લેવાનું, આ 30 નથી લેવાનું, આ 31 નથી. હા, હવે આ લેવાય. ઉપરના ગુણસ્થાનકથી પડતો પડતો એક અપ્રાયોગ્ય બંધ કરતો કરતો એ 8માના 6ઠ્ઠા ભાગે આવે, તો જીનનામ કર્મની સાથે, કારણ કે જીનનામ કર્મ બાંધતા બાંધતા જ ઉપર ચડ્યો, પણ ઉપરના ગુણસ્થાનકે જવાથી જીનનામ કર્મ ન બંધાયું, અને પછી નીચે ઉતરતા ફરીથી બાંધવાની શરૂઆત કરી, તો 1 માંથી પણ 29 માં જવાય છે. અહીંયા આપણે માત્ર નિકાચિત કર્મ બંધની વાત ચાલી રહી છે. બરાબર, એટલે જેમને નિકાચિત કર્મ વગેરે બાંધ્યું હોય, જીનનામ કર્મ બાંધતા હોય કે બાંધ્યું હોય, તો એવા ભાગ્યશાળી જીવો ઉપસમ શ્રેણી માંડી શકે છે પૂર્વ ભાવમાં, અને એ ભાવની અંદર તો માનતા નથી. તીર્થંકરના ભાવમાં ઉપસમ શ્રેણી નથી માનતા, કારણ કે એમને તો સપક્ષ માંડીને કેવલ્ય પામીને મોક્ષ જવાનું હોય છે, એટલે એ ઉપસમ શ્રેણી નથી માનતા. પણ જે ભાવની અંદર જીનનામ કર્મ નિકાચિત બંધાઈ ગયું છે, હવે બંધાય છે, એ જીવો કદાચ ઉપસમ શ્રેણી માંડે અને નીચે ઉતરે, તો 1 માંથી પણ 29 માં જવાય છે. તો 1 માંથી 29 માં અને 28 માંથી 29 ના, તો આ 2 રીતે ઘટ્યું. બરાબર, તો 8 ત્રિક 24 અને આ 25 ને આ 26 રીતે ઘટ્યો 29 નો બંધ. આ રીતે તમે ઘર બેઠા ખૂબ અલગ અલગ રીતે આને વિચારી શકો છો. બરાબર, તો આ 29 નો બંધ થયો 26 રીતે. એટલે અહીંયા લખ્યું જ છે મેં, 1 માંથી પણ 29 માં આવાય છે. પણ તીર્થંકર ભગવંતો મારા ખ્યાલથી પ્રાય કરીને ઉપસમ શ્રેણી માનતા નથી, કારણ કે એમને તો સપક્ષની માંડીને મોક્ષ જવાનું હોય, એટલે એમને એવી સાધના હોય છે. પણ ક્યાંય આવું મતાંતર લખ્યું નથી. આ તો મારો ક્ષરક્ષમ તમને કહે છે કે તીર્થંકર ભગવંતો તીર્થંકરના ભાવમાં ઉપસમ શ્રેણી માનતા નથી, એ સપક્ષની માંડીને જ કેવલ્ય પામીને મોક્ષ જનારા હોય છે. તો આ પ્રમાણે આપણે વાત કરી 29 નો ભૂયસ્કાર. હવે 30 નો ભૂયસ્કારની વિચારણા. સર એક પૂછવું છે. આ પૂછો. આજે આપણે કીધી ને કે ઉપશમ થી પડતા પછી જે નામ કર્મ બાંધે. ઉપસમ ને ઉપસમ એટલે શ્રેણી એક પણ એમ બોલાય. હા સોરી, ઉપશમ શ્રેણી થી પડતા બાંધે, એટલે એ લોકો પહેલા આ ભાવમાં ઉપશમ શ્રેણી માંડી છે, પછી તીર્થંકર નામ નિકાચિત કર્યું છે, ને અગલા ભાવમાં પછી જશે, આવી રીતના ને? આ રીતે પણ ઘટી શકે અને આ રીતે પણ ઘટી શકે. હું કહું છું એ રીતે. બરાબર, જુઓ, ઉપસમ શ્રેણી શરૂઆત કરી છે, 28 નો દેવ પ્રાયોગ્ય બંધ ચાલી રહ્યો છે,
કે પછી 30 દેવ પ્રાયોગ્ય બંધ ચાલી રહ્યો છે, આહાર દ્વીપ પણ સાથે બાંધી રહ્યો છે. ઉપસમ શ્રેણી છે, 8માના છઠ્ઠા ભાગ સુધી આ રીતે 28 કે 30 બંધાય અને એના પછી એક જ બંધાય. અને ઉપર 8માના 7મો ભાગ, પછી 9મું ગુણસ્થાનક, 10મું ગુણસ્થાનક, 11મા ગુણસ્થાનક, 11મા ગુણસ્થાનક, પછી ફરીથી આવ્યો 10મા ગુણસ્થાનકે. 10મા ગુણસ્થાનકે યશ નામ કર્મની પ્રકૃતિ બાંધી અવક્તવ્ય બંધ થયો. 9મા ગુણસ્થાનકે હવે અવક્તવ્ય બંધ થયો અને અવસ્થિત બંધ થયો. અને એ એક વાળો 9મા ગુણસ્થાનકથી 8મા ગુણસ્થાનકે આવ્યો, 8માના 7મા ભાગે આવ્યો, પછી 8માના છઠ્ઠા ભાગે આવ્યો અને આવતાની સાથે એટલે એકમાંથી સીધા 29 ઉપર ગયો. કારણ કે જીનનામ કર્મની સાથે, કારણ કે અહીંયા તો સમ્યક તો હાજર છે, પહેલેથી જ છે. એટલે અહીંયા સંભવ છે કે 1માંથી 29માં જવાય. એટલે મેં લખ્યું છે 1માંથી 29માં જવાય છે. 1માંથી 29 એટલે નીચે આવતાની સાથે જીનનામ કર્મની સાથે 28 દેવ પ્રાયોગ્ય પ્રકૃતિ બંધ કરાય. આ સંભવ છે. અને 29 નો બંધ કરતો કરતો ઉપર ચડે, ઉપસમ શ્રેણીમાં 11મા ગુણસ્થાનક સુધી જાય, ત્યાં તો કશું બાંધે નહીં. પછી 10મા ગુણસ્થાનકે યશ નામ કર્મ બાંધે, પછી 9મા ગુણસ્થાનકે, પછી 8મા ગુણસ્થાનકે, 8માના છઠ્ઠા ભાગે આવે ફરીથી 29નો, એટલે 1માંથી ફરીથી 29માં આવ્યો. એટલે જીન નામ કર્મ બાંધતો બાંધતો ઉપર ચડ્યો. પણ આ આવું જે સંભવ જે છે ને, એ પૂર્વના ત્રીજા ભાવમાં છે. પૂર્વના ત્રીજા ભાવમાં સમજો, તીર્થંકરના ભાવમાં નહીં. કારણ કે તીર્થંકર ભગવાન તો સપક શ્રેણી માંડીને મોક્ષે જવાનું હોય છે, માટે એ ઉપસમ શ્રેણી માનતા બહુ જબરદસ્ત સાધના હોય છે એમની. પણ એ પણ 6-7 જ રમતા હોય છે. આવું મારું કહેવું છે. છતાં મારા કરતા પણ કોઈ વિદ્વાન હોય તો તમે એમને પૂછી શકો છો. મને એમાં પણ મને બાધ નથી લાગતું કે તીર્થંકર ભગવાન તો ઉપસમ શ્રેણી માનવામાં કોઈ આપત્તિ દેખાતી નથી. એટલે માનતા પણ હશે. કોઈ બાધક કર્મ કે બાધક એવું કોઈ બીજું તત્વ દેખાતું નથી. પણ મારો ક્ષયોક્ષમ એમ કહે છે કે તીર્થંકર ભગવાન તો સપક શ્રેણી માંડીને કેવલ્ય પામીને મોક્ષ જવાનું હોય છે, તો કદાચ એ ઉપસમ શ્રેણી ભૌમાં નહીં કરતા હોય. કરતા હોય તો ખબર નથી, આ ક્યાંય મેં સાંભળ્યું નથી. બરાબર. છતાં કોઈ વિદ્વાન હોય તો તમે એમને પૂછી શકો છો. મને પણ કોઈ બાદ લાગતું નથી. હા, બોલો. ત્રીજા ભાવમાં માંડી શકે ને, છેલ્લા ભાવમાં ન માંડી શકે. પણ મેં જ જ્યારે કીધું કે જે ભાવમાં નિકાચિત બંધાયું છે એ ભાવમાં કદાચ બાંધી શકે, પણ તીર્થંકર ભાવમાં મને લાગતું નથી. છતાં તમને કદાચ ક્યાંથી પણ સાંભળવા મળે પરફેક્ટ એનો જવાબ, સાચો જવાબ, તો મને તમે કહી શકો છો. તો આ રીતે 29 નો બંધ ગુરુજી 26 પ્રકારે થઈ શકે છે. હમણાં મેં બતાવ્યું એ પ્રમાણે. જી બોલો. ગુરુજી, એક બાંધતો 29 આ પ્રમાણે બી થઈ શકે ને, કે એક બાંધતો હોય અને કાળ કરે તો દેવલોકમાં જઈને મનુષ્ય પ્રાયોગ્ય 29 બાંધવાનું ચાલુ કરે. મનુષ્ય પ્રાયોગ્ય 29માં જીન નામ નથી. હા, એટલે બાંધી શકે ને, આવી રીતે એકમાંથી 29 થઈ શકે ને. બાંધી શકે કે મનુષ્ય પ્રાયોગ્ય જે 29 નો બંધ છે, હે, આની અંદર જીન નામ કર્મ નથી. બરાબર. હવે કોઈ એક વાળો જે છે, હા, આપણે અહીંયા હતા, બરાબર છે. હવે અહીંયા કોઈ મૃત્યુ પામે, બહુ સરસ. અહીંયા કોઈ મૃત્યુ પામે, 9મા કે 10મા કે કોઈ પણ ગુણસ્થાને કે મૃત્યુ પામે, અને મૃત્યુ પામતાની સાથે આ 29માં જઈ શકે છે. આ 29માં મનુષ્ય પ્રાયોગ્ય, કારણ કે ઉપર જતાની સાથે અને મનુષ્ય પ્રાયોગ્ય 30 પ્રકૃતિ એ બાંધવા લાગે, આ રીતે ઘટી શકે છે. તો 8ના બદલે તમારે 9 લેવા પડે અને 26ના બદલે તમારે 27 લેવા પડે. બરાબર છે. હવે આ જ પ્રમાણે એકેન્દ્રીય અપ્રાયોગ્ય 1નો બંધક જીવ પંચેન્દ્રિય ત્રિયંજ પ્રાયોગ્ય 29 નો બંધ કરે. કારણ કે 8મા દેવલોક સુધી ના દેવતાઓ પંચેન્દ્રિય ત્રિયંજ પણ બાંધી શકે છે. પણ એને પંચેન્દ્રિય ત્રિયંજ બાંધવા માટે પહેલા ગુણસ્થાનકે જવું પડે. એક મિનિટ, તમારી વાત અરે ના, કે ત્રિયંજ પ્રાયોગ્ય 1માંથી, હું આની વાત કરું, 1માંથી આ 29
હવે આ ત્રિયંશ પ્રાયોગિક પ્રકૃતિ બાંધવી હોય ને તો એને પહેલા ગુણસ્થાનકે જવું પડે, અને એક નો બંધક ડાયરેક્ટ પહેલા ગુણસ્થાનકે, એક નો બંધક 10મા ગુણસ્થાનકે છે, 9મા ગુણસ્થાનકે છે, 8માના 7મા ભાગે છે. આ જીવ પહેલા ગુણસ્થાનકે ક્યારે જાય નહીં, એટલે આ ન ઘટે. એટલે અપ્રાયોગિક એકનો બંધક એટલે અહીંયાથી અહીંયા ન જઈ શકે, અહીંયાથી અહીંયા ન જઈ શકે. હવે મનુષ્યમાં જઈ શકે કે નહીં? તો કોઈ જીવ 8માના 7મા ભાગે કે 9મે કે પછી 10મા ગુણસ્થાનકે મૃત્યુ પામે, હે ને, આ ગુણસ્થાનકે મૃત્યુ પામે અને સીધા દેવલોકમાં ઉત્પન્ન થાય. અને દેવતાઓ મનુષ્ય પ્રાયોગિક પ્રકૃતિ બાંધવાના, અને એ નિયમા પર્યાપ્ત જ બાંધે, અપર્યાપ્ત ન બાંધે તો આ ઘટે. તો અહીંયા 8ના બદલે તમારે 9 લેવાના. એટલે સર એક સવાલ પૂછું 26ના બદલે અહીંયા 27 થશે. ખૂબ સરસ. આવું કઈક સરસ ધ્યાન સર એક સવાલ પૂછું બોલો. સર એ ટેબલ નીકાળો તો. 1 મિનિટ. હા, હા બોલો ના. કયો ટેબલ? સર એ જે આપણે જે એમના ભૂએસકા નું ટેબલ હતું ને સામસામો, એક નો બંધક આપે કયું 29 નો બંધક. તો સર 29 ના બંધકમાં તો જીન નામ છે ને મનુષ્યમાં? ના 29માં ક્યાં છે? 30માં છે જીન નામ. અચ્છા, હા બરાબર. આ તો એટલે એમાં પર્યાપ્ત નથી પ્રાયોગિક. આ તો પર્યાપ્ત પ્રાયોગિક. આ પર્યાપ્ત જીન પ્રાયોગિક. પણ તો બી તો સર તો પણ એ નહીં ઘટે ને, કેમ ઘટે કે ને. યશ નામ કર્મ જે ના કેવી રીતે ઘટે સર? કેમ કે એ જે અહીંયા છે મનુષ્યમાં તો કહું જાશે. કેવી રીતે ઘટે. કોઈ મનુષ્ય, હે ને, કોઈ મનુષ્ય 10મા કે 9મા ગુણસ્થાનકે હોય અને ત્યાં નીચે ઉતરતા કે ઉપર ચડતા મૃત્યુ પામી શકે છે. મૃત્યુ પામી શકે, પણ સર એક એ મિનિટ, ઉપશમ શ્રેણી તો તું જ માંડે ને. એક મિનિટ હું કહું એટલે જ મૃત્યુ પામી શકે. હા હા હવે ઉપરના ગુણસ્થાનકે મનુષ્ય તો દેવ પ્રાયોગિક પ્રકૃતિ બાંધે, પણ આ તો હા દેવ. 10મું કે 9મું ગુણસ્થાનક છે, બરાબર છે? 10મું કે અચ્છા 9મું ગુણસ્થાનક છે, કારણ કે ત્યાં જ એક અપ્રાયોગિક એકનો બંધ, ત્યાં જ અપ્રાયોગિક એકનો બંધ છે ને. હા હા, હવે ત્યાં મૃત્યુ પામે અને મનુષ્ય દેવગતિમાં જાય. હવે દેવગતિમાં ગયેલો જીવ તો નિયમમાં મનુષ્ય પ્રાયોગિક પ્રકૃતિ બાંધે, અચ્છા કારણ કે હા 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 ઉત્તમ શ્રેણીમાં મૃત્યુ પામનારો જીવ નિયમમાં વૈમાનિક ગતિમાં જાય. હવે મને ગતિમાં જાય. ચોથું અને ગુણસ્થાનક લઈને જાય ને. વૈમાનિકમાં ગયેલો જીવ એને નિયમમાં મનુષ્યમાં આવે. આમ તો પંચેન્દ્રિય ત્રિયંશમાં પણ આવે, પણ પંચેન્દ્રિય ત્રિયંશ બાંધવા માટે પહેલા ગુણસ્થાનકે આવવું પડે. ત્રિયંશ પ્રાયોગિક ત્યાં તો જાશે એકમાંથી હે ને 10માંથી 10મા 9મા ગુણસ્થાનકમાં ડાયરેક્ટ પહેલા ગુણસ્થાનકે બીજા ગુણસ્થાનકે આવવાતું નથી. એટલે નહીં જાય, હા, એટલે નથી આવતું. ત્યાં બરાબર. જઈને મનુષ્ય પ્રાયોગિક 29 નો બંધ શરૂ કરી શકે છે. હા કરી શકે, બરોબર. હવે આગળનો ત્યાંથી બહિષ્કાર લઈએ. મનુષ્ય પ્લસ જીન નામ પણ લઈ શકાય, ક્યાં? કેમ કે ચોથું ગુંઠાણું રહેશે એટલે પહેલાથી દેવગતિમાં ઉત્પન્ન થયો, ત્યાં એનું ચોથું ગુંઠાણું એટલે હા. ત્યાં જીન નામ સહિત પણ લઈ શકાય 1 થી પણ 30. અપર્યાપ્ત અવસ્થામાં જીનનામ ન બંધાય ને. આ રીતે નવી બાંધવાની શરૂઆત ન થાય. જી હા, બાંધવાની શરૂઆત ન થાય. હવે 1 મિનિટ, બહુ સુંદર પ્રશ્ન એમને કર્યો છે. હવે એના પર પણ થોડું ધ્યાન રાખીએ આપણે. જેમ કે કોઈ 29 નો બંધક જીવ, હે ને, પૂર્વભાવની આપણે વાત કરીને કે પૂર્વભાવની અંદર આ રીતે જીનનામ કર્મ બાંધતા ઉપર ચડ્યા હોય. આ પ્રશ્ન કોઈ મહાત્માને તમે પૂછજો, કોઈ આચાર્ય ભગવાન ખબર હશે, એમને તમે પૂછજો, કોઈ આ રીતે જીનનામ કર્મ જેને બાંધ્યું હોય તો એને આ રીતે એ ભાવની અંદર, જે ભાવની અંદર જીનનામ કર્મ બંધાયું હોય એ જ ભાવની અંદર એ ઉપસમ શનિ કે સબક શનિ માંડી શકે. સબક શનિ તો નહીં માંડે, નિકાચિત હોય તો ન જ માંડે, પણ પછીના ભાવમાં સબક શનિ જ માંડે. પણ જે ભાવમાં સબક શનિ માંડે એ ભાવમાં ઉપસમ શનિ માંડે કે ન માંડે. અને
જો આ પ્રમાણે હોય, હે ને, જો આ પ્રમાણે હોય તો 29 નો બંધક જીવ ઉપર ચડે, ઉપસમ શ્રેણી માંડે પૂર્વના પૂર્વમાં, હે ને, તો આ રીતે 29 નો બંધક જીવ ઉપસમ શ્રેણી માંડે અને પછી 1 ઉપર આવે, અને 1 ઉપર આવતાની સાથે આ રીતે પછી નીચે ઉતરતા 1 માંથી સીધા 30 માં પણ જાય. હવે તમે હમણાં એમને નીતુબેને કહ્યું એ પ્રમાણે, કારણ કે મનુષ્ય પ્રાયોગિક બન, કારણ કે એ તો પહેલેથી તીર્થંકર નામકર્મ બાંધતો જ તો, જીન નામકર્મ એ બાંધતો જ તો, નવી બાંધવાની શરૂઆત નથી કરી, પણ બાંધતો હતો, પણ ઉપર ચડ્યો એટલે જીન નામકર્મ જે બંધાતું તે અટકી ગયું હતું. હવે આપણે જે પ્રમાણે અત્યારે વિચાર કરી રહ્યા છે એ પ્રમાણે આ પણ ઘટી જાય, 1 માંથી 30 માં પણ જવાય. પણ અત્યારે આપણે 29 નો ભૂયસ્કાર જોઈ રહ્યા છીએ, બરાબર છે. 30 માં પણ જઈ શકાય, એમાં વાંધો દેખાતો નથી. પણ આની સાથે એક બીજી વિચારણા છે મારી, એ વિચારણાને પણ થોડુંક ધ્યાનમાં લેવું જોઈએ, મને એવું લાગે છે. કારણ કે એક વખત જીનનામ કર્મ બાંધવાની શરૂઆત થઈ જાય પછી એ ક્યારે અટકતું નથી. એ ક્યારે અટકે ખબર? એ ક્યારે અટકે? જ્યારે સપક શરીર મંડાયા ત્યારે જ અટકે. જ્યારે કેવલ જ્ઞાન થવાનું હોય એના અંતર્ગુણ પહેલા જ અટકે, બાકી અટકતું જ નથી. તો એના મતે, હેના, એ મત અનુસાર આપણે વિચારીએ તો એ સપક શ્રેણી માંડે જ નહીં તો 29 વાળાને કે 1 વાળાને આ રીતે 1 વાળાને 30 નો બંધ નહીં ઘટે. દેવલોકમાં જાય તો 1 વાળાને 29 ઘટે એમાં ના નથી, પણ 1 વાળાને 30 નહીં ઘટે, કારણ કે ઉપસમ શ્રેણી માનતો જ નથી. બરાબર, શું બોલો ગુરુજી? હા, એટલે કદાચ ઉપસમ શ્રેણી માંડે ને તો પણ એમાં કાર ન કરે એવું હોઈ શકે એમ? પણ આવું ક્યાંય લખેલું, આવું ક્યાંય લખેલું નહીં આવતું. હા હા, એટલે તીર્થંકર એવું ભગવાનને વિચારી પૂર્વ શકાય બોલની એમ. અંદર, હા, તીર્થંકર ભગવાનને પૂર્વ બોલની અંદર તીર્થંકર નામકર્મ નિકાચિત એમને કરી દીધું, પછી તો નિયમા નિકાચિત, એટલે નિયમા એમને તીર્થંકર નામકર્મ બંધાય છે, બરાબર ને? હા હવે બરાબર છે. તીર્થંકર નામકર્મનો વિરહ નીચેના ગુણ સ્થાનકે પણ હોઈ શકે છે. હા હા એના નીચેના ગુણ સ્થાનકે, જેમ ચોથા ગુણ સ્થાનકે ક્ષયોક્ષમ સમકિતિ જીવ જીનનામ કર્મ બાંધે છે, નરકનું આયુષ્ય. હા અને એમને પૂર્વની અંદર, પૂર્વ અવસ્થાની અંદર જો આ રીતે પહેલું નરકનું આયુષ્ય બાંધી લીધું હોય તો એને નરકમાં જવા માટે એમને નિયમમાં ચોથેથી પહેલે આવવું પડે, અને પહેલા ગુણસ્થાને કે જીનનામ કર્મ બંધાય નહીં, એટલે જીનનામ કર્મનો વિરહ તો પડે છે. તો એ અપેક્ષાએ વિરહ અહીંયા પણ પડવો જોઈએ જો ઉપસમ શનિ માંડે તો. જેમ નરકમાં જવાનું તો પહેલા ગુણસ્થાને કે આવવું પડે અને જીનનામ કર્મ અટકી જાય, તો વધુ ભાવ જો ચડી જાય તો કદાચ ઉપસમ શનિ માંડે તો કદાચ આ રીતે જીનનામ કર્મનો વિરહ પણ અંતર્મુખ માટે થઈ જાય. બંનેમાં વધુ અંતર્મુખનો વિરહ પડે એવું લાગે છે. છતાં પણ અહીંયા પણ આચાર્ય ભગવાન છે તે અત્યારે તો તમને ભણાવતા ભણાવતા મને આવો વિચાર આવ્યો. આચાર્ય ભગવાન તમે અને બીજા પણ છે પંડિતજીઓ મહાન, એમને હું આ વસ્તુ પૂછી લઈશ. બોલો. પણ ગુરુજી, ક્ષયક્ષમ સંકેત ને જીન નામનું નિકાચના એવું કોઈ ઉદાહરણ તો મળતું નથી આપણને. ના ના, કેમ ના બને? હોય ને, ક્ષાયુક સંકેતી જ જીનનામ કર્મ બાંધે એવો નિયમ નથી. હા, નિયમ નથી, પણ એવું ઉદાહરણ કોઈ મળે છે આપણને? ઉપશમ સંકેતની અંદર એક મિનિટ, ઉપશમ સંકેતની હાજરીમાં પણ જીનનામ કર્મ બંધાય, ક્ષયક્ષમ સંકેતની હાજરીમાં પણ જીનનામ કર્મ બંધાય, અને ક્ષાયુક સંકેતના હાજરીમાં પણ જીનનામ બંધાય. ટૂંકમાં જીનનામ કર્મને બાંધવા માટે નિર્મલ સમ્યક તો જોઈએ. એ સમ્યક તો કોઈ પણ પ્રકારનો. ગુરુજી, ઉપસમ સંકેતનો કાળ જ અંતર્મુહૂર્તનો છે, તો એમાં ચાલુ કરી શકે, જીનનામ નિકાચિત કરી શકે? નિકાચિત જીનનામ કર્મ બાંધવા માટે અંતર્મુહૂર્ત જ જોઈએ. હા, પણ એ ઉપસમ સંકેતની હાજરીમાં કરી શકે એમ? હા, અચ્છા, કોઈ બાધા નથી. મહાવીર ઉલટું મહાવીર ક્ષયક્ષમ સંકેત કરતા પણ ઉપશમ સમ્યક તો નિર્મલ છે. નિર્મળ હોય છે. હા, એ નિર્મળ તો હોય છે ક્ષયક્ષમ. હા, પણ આ રીતે ઉપશમ સમ્યક્તોની હાજરીમાં જીનનામ કર્મ બંધાય તો નિયમમાં આવો જીવ ક્યાં આવે ખબર છે? તો ઉપશમ સંકેત માટે નિયમ ક્ષયક્ષમ સંકેતમાં જ આવે. હા, બરાબર છે.
એટલે પછી એટલે પેલું નહીં સમજવાનું અંતર્મુહૂર્તમાં અનંતાનો બાંધ્યા ગતિનો પછી ઉદય થઈ જાય. હા, એના માટે એવું નહીં સમજ હા અનંતાનો ઉદય થઈ જાય ને બીજા જાય ને પહેલે જાય એને ના એના એ પછી એવું ચોથે નહીં જ રહે, સમજવાનું. એ ચોથે જ રહે. હા એટલે બરાબર. બાકીનો એક ભાંગો છે 30 માટે હમણાં એક બે ને કહ્યો બરાબર ને, તો એ સંભવિત હોઈ શકે એવું મને લાગે છે. અત્યારે આપણે અહીંયા ગણતરીમાં એને લીધો છે. તો એ જ પ્રમાણે જે 30 ના બંધક જીવો છે હે ને, 30 નો ભૂયસ્કાર 1 માંથી 23 માંથી 25 માંથી 26 માંથી 28 માંથી અને 29 માંથી પણ થઈ શકે છે. તો એના કેટલા વિકલ્પો થાય એને પણ આપણે અહીંયા જોઈ લઈએ. હવે 30 નો ભૂયસ્કારની વિચારણા આપણે કરી લો. 30 નો ભૂયસ્કાર ક્યાં ક્યાં છે? 30 એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. 4 પ્રકારે છે. હવે ભૂયસ્કારની વિચારણા નાની સંખ્યામાંથી મોટી સંખ્યામાં જાય તો ભૂયસ્કાર ગણાય. તો આપણે અહીંયા 23 માંથી 25 માંથી પછી 26 માંથી પછી 28 માંથી એ જ પ્રમાણે 29 માંથી 30 માં જાય તો ભૂયસ્કાર થઈ શકે. તો આ સંખ્યા ક્યાં ક્યાં ઘટે છે? આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 વિકલ્પ એક છે. એકમાંથી હા, 13 વિકલ્પ છે આપણી પાસે. આ બાજુ 13 છે ને આ બાજુ 4 છે. હવે આપણે જોડકા જોડીએ, કઈ જોડકું ક્યાં જોઈન્ટ થાય છે? તો સૌથી પહેલા આપણે વિકેન્દ્રિયથી શરૂઆત કરીએ. તો અપર્યાપ્તા 23 એકેન્દ્રીય પ્રાયોગિક 23 નો બંધક જીવ વિકેન્દ્રીય પ્રાયોગિક 30 નો બંધ કરી શકે. આ જ પ્રમાણે 25 વાળો પણ કરી શકે, 26 વાળો પણ કરી શકે. વિકેન્દ્રીય પ્રાયોગિક 25 વાળો પણ થઈ શકે, 29 વાળો પણ થઈ શકે. એટલે આના 3 ઘટ્યા, આના 2 ઘટ્યા, આ જ પ્રમાણે આના પણ 2 ઘટી જશે. એમાં પણ કોઈ ના નથી, એટલે આ પણ 2 ઘટે.